ભારતની યજમાની મળ્યા બાદ ડેપ્યુટી સીએમ પહોંચ્યા ગુજરાત। વલસાડમાં હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સ્કોટલેન્ડથી મુંબઈ અને મુંબઈથી વલસાડ પહોંચ્યા। વલસાડ રેલવે સ્ટેશન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હર્ષ સંઘવીએ કહ્યું, યજમાની મળવી એ ગૌરવની વાત છે। પીએમ મોદીના મજબૂત દૂરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે યજમાન શહેર જાહેર કરવામાં આવ્યું છે। આ ખૂબ જ ગર્વની વાત છે। ગુજરાતે રમતગમતની સુવિધાઓ માટે વિશ્વ કક્ષાનું માળખાગત બાંધકામ બનાવ્યું છે। ગુજરાત પહેલેથી જ અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે, ત્યારે અમદાવાદ ભારતના આત્માને પ્રતિબિંબિત કરશે। વલસાડ રેલવે સ્ટેશનથી હર્ષ સંઘવી ચિંતન શિબિરમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ અનોખી રીતે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું। દુનિયાના 72 દેશોએ કોમનવેલ્થ 2030ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ 2030 તરીકે આપી છે। દેશભરના યુવાઓ માટે રમતગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। સ્પીચ લઈને આમ મારું કંઈ પણ સ્પીચ આપવાની હોય એટલે મારું તૈયાર હોય લખાણેલું, એટલે હું બી એટલો બધો મૂડમાં આવી ગયો પેલો સ્પીચ આપવા જ મેં કોઈ નથી જોઈતી જવા દે।